લોકોની આંખમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા, કારણ કે એમના બાળકો પાસે જમવાનું નથી, એમના બાળકો માટે એમની પાસે દૂધ અને પાણી પણ નથી। આ હાલાકી છે બાવળાની, એ બાવળા જે વગર વરસાદે ડૂબી ગયું અને છેલ્લા 4 દિવસથી આ બાવળા ડૂબેલું છે, પણ કોઈ અધિકારી, કોઈ પદાધિકારી, કોઈ સત્તાધીશ, કોઈ નેતાને જાણે કંઈ જ પડી નથી અને ઠેર ઠેર હવે અહીંયા વિરોધના સુર સંભળાઈ રહ્યા છે। ગઈકાલે રડતી આંખે જે મહિલાઓ વાત કરી રહી હતી, વ્યથા ઠાલવી રહી હતી, આજે મહિલાઓ રણચંડી બની છે। વિશ્વાસઘાત થાય જ છે, આ વખતે વિશ્વાસઘાત જ થવાનો છે, પણ સ્થાનિકો પાસે બીજો કોઈ રસ્તો નથી। બીજી એક વસ્તુ કે અમે તો તંત્રને એ પણ અપીલ કરી કે અહીંયા આગળ જેટલા પ્રજ્ઞાબેનનું નિવેદન હતું સંદેશ સમક્ષ કે હું સોસાયટીના રહીશોની સાથે છું, સોસાયટીના રહીશોની સાથે। શું ખરા અર્થમાં સાથે છે કે કેમ? અત્યાર સુધી તો દેખાયું નથી એવું, ખાલી પેલું કહેવાય ને કે જંગલની અંદર મંગરના આંસુ, એવી વાત છે। પ્લસ બીજી અમે મીડિયા સમક્ષ એવી અમારી રજૂઆત કરીએ છીએ, સાહેબને પણ અમે કીધું કે અહીંયા આગળ જેટલા લોકો જોડાયા છે ને બધા આખા મેટરની અંદર, એ લોકોને કંઈ પણ થાય, કારણ કે બધાએ જાણીએ છીએ અમુક પક્ષના અંદર અમુક લોકો એવા છે જે ધમકીઓ આપે છે, મારઝૂડ કરે છે, જે પોતાના પક્ષના લોકોને નહીં છોડતા તો અમને લોકોને તો કરશે જ, બરાબર? અમને ખબર છે એની તમામ જવાબદારી કોની। આ બીજું વર્ષ નીકળ્યું, શું કર્યું એમને? અને અત્યારે જે ગઈ વર્ષ 3-4 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, 3-4 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું, અત્યારે હાલની વ્યક્તિમાં 5-5 લાખ રૂપિયાનું નુકસાન છે। કોણ એનો જવાબ આપશે? પ્રાંત સાહેબ કે કોઈ જવાબ એવા આપવા માટે તૈયાર નથી। લોકોની જે રજૂઆત છે, ઘરે જે પાણી ભરાયેલા છે એ બાબતે સમગ્ર જિલ્લાના વહીવટીતંત્ર, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા એમની રજૂઆત સાંભળી અને સાથે મળીને, પબ્લિક સાથે મળીને, તંત્ર સાથે મળીને અને અહીંના લોકલ આગેવાનો સાથે મળીને એનો નિકાલ બાબતે થઈ અને હાલ ચર્ચા ચાલી રહી છે। તળાવનું પાણી અમે બહાર નિકાલ કરી દીધો છે, આયાતી પાણી છે એના કરતાં નિકાલ થોડો ઓછો છે, પણ અમે ચાલુ કરી જ દીધો છે બેન। અને આ લોકોની કાયમી રજૂઆત માટે અમે સાંજે સીએમ સાહેબ ખરેખર કપરી પરિસ્થિતિ, કાલે હું જ ગઈ હતી, રડી જવાય એવા દ્રશ્ય હતા। પ્રશાસન સામે લોકોમાં ભારે રોષ છે। હવે આ લોકો માટેની શું એક્શન હશે, કારણ કે હંમેશા માટે આ વરસાદી પાણી છૂટ્યા। અમે સાંજે સીએમ ઓફિસ જવાના છે આના માટે, બસ એ જ સીએમ સાહેબ જોડથી જવાબ લઈને આવીને અમે પબ્લિકને જવાબ આપશું। કોઈ જગ્યાએ બ્લોકેજ હોય કે ગમે તે, અમે એ સતત 2-3 દિવસથી સતત એનો પ્રયત્ન કરી અને નિકાલ કરી રહ્યા છીએ, પરંતુ આ આવક, પાણીની આવક ઉપરવાસમાંથી વધારે છે, એટલા માટે અમે આજે પણ અમને સીએમ ઓફિસમાં બોલાવ્યા છે અને અમે ત્યાં રજૂ કરીશું અને વાત કરીશું અને એ નવો પ્રોજેક્ટ એક લઈ રહ્યા છીએ કે સ્ટોમ વોટર ગટર લાઇનનો એક પ્રોજેક્ટ બનાવવાના છીએ અને ઝડપથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય એવો અમે પ્રયત્ન કાયમી નિકાલ કરવા જઈ રહ્યા છીએ। અમે અટલ હોલમાં વ્યવસ્થા કરેલી જ છે, રહેવા જમવાની તમામ પ્રકારની વ્યવસ્થા અમે કરેલી જ છે, એટલે એ તમામ લોકોની વ્યવસ્થા કરેલી છે। ઉપરવાસથી પાણીની આવક ચાલુ છે, એ પાણીની આવક પૂરી થશે એટલે સોસાયટીઓના પાણી ઓટોમેટિક ઉતરી જવાના છે। ઓલરેડી અમે નિકાલ માટે રૂપાલ બાજુ ને ઢેઢાર બાજુ ને જે કંઈ પાણીનો નિકાલ કરવાનો હતો એ ઓલરેડી બધું બ્લોકેજ ક્લિયર કરી દેવામાં આવેલ છે બેન। ઉપરવાસથી પાણીની આવક બંધ થતાં અમારી પાસે પૂરતા પ્રમાણમાં પંપો હાજર છે, સાણંદથી આવ્યા છે, એએમસીમાંથી આવ્યા છે, પ્રાદેશિક કમિશનર તરફથી પાણીના પંપો આવ્યા છે। તો જેવી ઉપરથી આવક પૂરી થશે ને, પાણીની ઉપરથી આવક ઓછી બંધ થઈ જશે તો સોસાયટીના પાણીના તરત થઈ જશે। એટલે એક બાજુ માત્ર ને માત્ર હૈયા ધારણાઓ આપવામાં આવી રહી છે અને બીજી બાજુ લોકોની આંખમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા। બધું જ બરબાદ થઈ ગયું છે, ઘર વખરી પલળી ગઈ છે, બાળકોને ખવડાવવા માટે એક દૂધનું ટીપું નથી એમને આપવા માટે કે નથી અનાજનો દાણો। કરવું તો કરવું શું? આ હાલત બાવળાવાસીઓની છે અને આવી જ હાલત એ ખેડૂતોની છે જેમના ખેતરોમાં છેલ્લા 4-5 દિવસથી પાણી ભરાયેલા છે। એમની આંખે એક સપના જોયા હતા, એ સપના હતા કે 2 પાંદડે થવાશે, પાછલા માવઠાનો માર પડ્યો હતો, એ આ ચોમાસામાં સારો વરસાદ થયો છે તો એમાંથી એ મારમાંથી ઊભા થઈ જઈશું, પણ શ્રીકાર વર્ષા વરસી અને એટલો વરસાદ વરસ્યો કે ખેતરો પાણી થઈ ગયા છે। અત્યારે જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ 2 જિલ્લાના દ્રશ્યો છે। એક બાજુ ખેડા જિલ્લાના તારાપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને બીજી બાજુ મહેમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં ખેતરો હજી પણ પાણીમાં છે। કેટલાય ગામના ખેડૂતોને નજર સામે બરબાદી, લીલો દુકાળ દેખાઈ રહ્યો છે। અમારા ચાંગડાની અંદર પડખેના ગામોની અંદરથી જે વરસાદ પડખે થાય એટલે 3-4 નિકાસ, એક નિકાસની અંદર સંગ્રહ કરે આપેલા છે। હવે ચાંગડા ગામની અંદર આ નિકાસનું પાણીનો નિકાલ ક્યારેય થતો જ નથી। વિકાસ થયો છે પણ તો ફક્ત રોડનો જ થયેલો છે, રોડ ઊંચા થઈ ગયા, દર વર્ષે પાણીનો ભરાવો થઈ જાય છે।
અને 1000 થી 2000 વીઘા જમીન અમારે આ પાણીની અંદર તબાહ થઈ જાય છે, પાક સદંતર નિષ્ફળ થઈ જાય છે. ગયા વર્ષે તો આપણે જોયું જ છે, આ વર્ષે પણ પાછળ જોઈ શકો છો કે એક જ દિવસ વરસાદ થયો છતાં પણ અમારે 3 થી 4 ઇંચ વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. હવે આનો નિકાલ કરવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ હજુ સુધી કોઈ કાર્ય કરવા તૈયાર નથી. તો આપણા માધ્યમથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારો આ જલ્દી પ્રશ્ન સોલ્યુશન કરો. પરિસ્થિતિ સાહેબ, આ હાઈવે બનાવતાનો અમારા આ પરિસ્થિતિ થાય છે અને પાણીનો નિકાલ થતો નથી. અને 1000 વીઘા જમીનમાં 2-5 વર્ષથી તો હપુચું પાકતું જ નથી, કંઈ ખેડૂતનું નુકસાન જ જાય છે. એટલે અમારે બીજો અહીંથી નિકાસ નગાવામાં જો થઈ જાય તો જ અમારા ખેડૂતો બચી એવા છે. લગભગ 300 થી 400 ખેડૂતોનું આ પરિસ્થિતિ છે. આ પાણી લગભગ 25 થી 30 વર્ષથી આનો પ્રશ્ન છે, પણ આનો કોઈ તંત્ર નિકાલ કરતું નથી. અને આ પાણી ડુગારીવાળો જે નિકાસ આડો થયો એ પાણી અત્યારે એ લોકોને જરૂર ને આ નિકાસમાં નાખે, આ નિકાસમાં આગળ કોઈ નિકાલ છે ને અહીંથી બંધ થઈ જાય. આથી 1500 થી 1700 વીઘા જમીન કોવરમાં જતી રહેશે. દર વર્ષે ખેડૂતોનું નુકસાન એટલું બધું થાય છે. માદળા પગમાં કે પાકી જવા આવી હોય તોય આ પાણી છેલ્લે વરસાદ જતો રહે ભાદરવા મહિના તોય આની આ પરિસ્થિતિ રહ્યા છે. નાળા કે આ ડીપ કે કોઈ ઊંચું વસ્તુ કરતા નથી. અમારે આ નાવીડામાં જે નિકાલ કરી આપે એનાથી અમારે થોડું રાહતકારક રહે એવું અમને પ્રશ્ન લાગે છે. અને ખેડૂતો દર વર્ષે દુખાવાને કારણે કે કોઈ આત્મહત્યા કરવાની ઓન પોઝિશન છે. અમારી પરિસ્થિતિ એવી છે કે અમારા પાછળના જે દ્રશ્યો ચાંગડા અને ઈંધણજ ગામને જોડતો આ એક સીમ વિસ્તાર છે કે જે સીમ વિસ્તારમાં 1000 વીઘા જેટલી જમીન, 500 એકર જેટલી જમીન જે છે એ જમીન અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે. ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને ડાંગરની અહીંયા રોપણી કરી છે, પરંતુ રોપણી કર્યા છતાંય હવે છેલ્લા 2-3 વર્ષથી પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે એ પરિસ્થિતિને સામે અહીંયા ખેડૂતો પોતાના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટે ઝઝૂમી રહ્યા છે. વિનંતી કરી રહ્યા છે જવાબદાર તંત્રને કે તંત્ર વહેલી તકે તેઓના ખેતરો કે જે પાણીમાં ગળાડૂબ કેટલાય વર્ષોથી થઈ જાય છે અને ખેતી કરવામાં પણ જેમને ઘણી મુશ્કેલીઓ પડી જાય છે, એ ખેતરો વહેલી તકે ખાલી કરે અને નિકાલો થાય પાણીનો, તેવી ખેડૂતો અહીંયા માંગ કરી રહ્યા છે. આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર. અને હમણાં ડાંગર રોપેલી લોકોએ બધા ખેડૂતોએ હવે ડાંગર એટલા બહાર નીકળવાની શક્યતા છે જ નહીં. હવે એક બાજુ હાઈવે એક્સપ્રેસ પડી, બીજી બાજુ કેનાલ પડી, વચ્ચે 5000 વીઘા જમીન છે એની અંદર ડાંગર ડૂબી ગઈ છે. હવે સરકાર પાસે અમે અહીં માગણી કરીએ છીએ કે પાણીનો નિકાલ કરી આલો, પછી આજે ડાંગર જે મહેનત કરી ખેડૂતોએ વળતર એનું આપે એવી અમે વ્યવસ્થા કરીએ છીએ. 5 થી 7000 વીઘાની અંદર પાણી ભરાઈ જાય છે દર વર્ષે. એક વર્ષે નહીં, છેલ્લા 20 વર્ષથી એક્સપ્રેસ હાઈવે બન્યો છે અને મોટી કેનાલ બની છે. ત્યારથી લઈને અત્યાર 1990થી લઈને અત્યાર સુધીમાં જ્યારે જેટલો વરસાદ વધારે પડે ત્યારે આ 5000-7000 વીઘોને પાણી ફૂલ ભરાઈ જાય, ડેમની જેમ થઈ જાય છે ઓવરફ્લો પાણી. 15, 20 દિવસ, 30 દિવસ સુધી. એટલે આ તકલીફ ખેડા જિલ્લાના એવું નથી કે ખાલી મહેમદાવાદ કે તારાપુરમાં જ હોય, મૌધામાં પણ આ જ હાલત છે. મૌધામાં હમણાં 2 દિવસ પહેલાં જ આપણે જોયું હતું, મામલતદાર કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય, શહેરની અંદર બધું જ પાણી થઈ ગયું હતું. અને આ બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી અને ડાઘુઓ કેડસમાં પાણીમાંથી નનામી લઈને નીકળ્યા હતા. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જીવતો લોકોને શાંતિ નથી મળતી, પણ મર્યા પછી પણ અહીંયા લોકો હેરાન પરેશાન, લોકોને જાણે કે એમના જીવને અવગતે મોકલવા માટે તંત્ર આમાદા થયું હોય એવું લાગી રહ્યું છે. સીધા આ ગામના લોકો છે તેમની સાથે વાત કરીએ. પહેલા તો આજે જે અંતિમ યાત્રા નીકળી, શું હતી આખી ઘટના? અમારા દાદી હતા, રાત્રે 10 વાગે એક્સપાયર થઈ ગયેલા. પછી અમારે સવારે લાવવાના હતા એમના, તે બહુ પાણી હતું અંદર, વરસાદનું ભરાયું છે અને આવતું બી પાણી છે. અત્યારે નીકળવામાં બહુ પરિસ્થિતિ ખરાબ છે અમારી. મુર્દું લાવતા તમારા બહુ પ્રશ્નો થયા, લાવતા તમારે બહુ તકલીફ પડી ગઈ છે. પાણીની તકલીફ, રસ્તાની તકલીફ છે. રસ્તો આ બનાવે તો સારું. અમારા હાથે કોક મરી ફીટી હોય ને તો સાધન બોલાતા સાધન અમારે ક્યાં તો નહીં ચાલી શકતું. તો અમારે ક્યાં તો 4-5-10 જણા થઈને જોતો કરીને લાશ લાવે અહીંયા આગળ શમશાનમાં. તો અમારો રસ્તો બનાવી આલો તમે. સરપણો ઘણા આવે, અમે કઈ આવો તો કે હું આવ્યો કે હું નવાઈ નો આવું કે આટલા મારા આગળ પેલા સરપણ નતો કોઈ, આપણે એવી સમસ્યા ચાલે. હું નવાઈ નો જાઉં છું કે પોર સંજય મહેડા આવ્યો તો અહીં ગાડી બધું વિડીયો બધું ઉતારીને ગયો તો કે રોડ થઈ જશે કે, તો એ અમે આખું વરસ વાટ જોઈ તો એ રોડ ના થયો. એમને આમ તો અમારા બાજી ગુજરી ગયો, મારા બને એક્સપર્ટ થઈ ગયા અને એની પછી મારા બીજા બનેવી તે એક્સપર્ટ થઈ ગયા. તો અમે આવી રીતે બહાર કાઢી લાવ્યો. તો એમને કોઈ હગું આવે તો અમારા ઘેર ના આવે, અધોશ બચારવું
સમસણમાં ના જાય, અધોથી પાછું વળી જાય. એક જ માંગ છે કે આ જે સમસ્યા રસ્તાની સમસ્યા હોય કે પાણી ભરાવાની સમસ્યા હોય, વહેલી તકે તેનું નિરાકરણ થવું જોઈએ. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, મહુધા, ખેડા. અને આગળ વાત કરવી છે રોંગ સાઈડના રાજાઓની. આ રોંગ સાઈડના રાજા એવા છે કે પોલીસ પણ એમની સામે કાર્યવાહી નથી કરતી. કોર્ટે અત્યાર સુધીમાં 2 વાર ટકોર કરી છે. એકવાર ટકોર કરી, બીજી વાર ઝાટકણી કાઢી, અને તેમ છતાં પણ ટ્રાફિક પોલીસે કોઈ કાર્યવાહી ના કરી. અને હવે પોલીસના લુગડા હાઈકોર્ટમાં કોર્ટે ઉતારી લીધા. જિગ્નેશ પાસેથી જાણીએ. અનુપુર, સૌ પ્રથમ તો પોલીસની કામગીરી ત્યારે શંકામાં આવી હતી કે હાઈકોર્ટના આદેશ થયો, હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું, ત્યારબાદ રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી. પરંતુ કાર્યવાહી માત્ર આંકડાકીય થઈ, એટલે કે કેટલો દંડ વસૂલાયો, કેટલા લોકો સામે કાર્યવાહી થઈ, પરંતુ વાહનો રોંગ સાઈડ આવતા ન અટક્યા. અને જ્યારે આજે આ મામલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં પોલીસ વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે માત્ર આંકડાકીય કાર્યવાહી ન કરો, કાર્યવાહી યોગ્ય રીતે થવી જોઈએ. અને જો રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો જો ના અટકે તો તેમના વાહનો જપ્તે લો, જેથી કરીને રસ્તા ઉપર તેમના કારણે થતા અકસ્માતો અટકી શકે. બીજી તરફ હાઈકોર્ટે એક વસ્તુ પોલીસને સ્પષ્ટ કહી હતી કે દંડ ઉઘરાવવાથી અકસ્માત બંધ નહીં થાય, તેના માટે યોગ્ય અને નક્કર કાર્યવાહી પણ જરૂરી છે. બીજી તરફ ક્યારેક પોલીસ હેલ્પલેસ બનતી હોય તેવું પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. એટલે કે પોલીસ ક્યારેક લાચાર બની જતી હોય છે, તેના પણ ઘણા કારણો હોય છે. ક્યાંક પોલીસને કાર્યવાહી કરવી હોય છે તો તેમના ઉપરી અધિકારી તેમને કાર્યવાહી નથી કરવા દેતા, અથવા તો કોઈ એવા લોકોની કનડગત હોય છે કે જેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી નથી કરતી. બોપલમાં રહેતા જે લોકો છે તેના 50% ભાગ વાહનો પાર્ક જે થયેલા હોય છે રોડ ઉપર, તેને લઈને પણ હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે આવા વાહનો હોય તો તેને હટાવવા જોઈએ. અને આગામી સમયમાં જે સ્કૂલો એડોપ્ટ કરી અને દરેક જગ્યાએ જે પોલીસ સ્ટેશનો બનાવવાની વાત છે, જેથી કરીને લોકો સુધી નિયમો પહોંચે અને નાનપણથી જ આવા જે નિયમો છે તે લોકોના ધ્યાને આવે અને સાથે જ આવા ગુનાઓ ન થાય, તે માટેનું પણ હાઈકોર્ટે ટકોર કરી હતી. અને આગળ વાત કરવી છે આતંકના એ મોડ્યુલની જે ભારતમાં પનપી રહ્યું હતું, અને એને તોડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે 22 તારીખે 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. એક અમદાવાદ, એક મોડાસા, એક દિલ્હી અને એક નોઈડાથી ઝડપાયો હતો. એમની તપાસ થઈ રહી હતી, પૂછપરછ થઈ રહી હતી, અને એક મોટો ધડાકો થયો. ગઝવાએ હિન્દના પ્લાનનો મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કારણ કે એ આતંકવાદીઓની આકા અને અલ કાયદાના ઇન્ડિયન મોડ્યુલની જે મુખ્ય કરતા ધરતા હતી, એ મુખ્ય કરતા ધરતા શમાને બેંગલુરુથી ઝડપી પાડવામાં સફળતા મળી છે ગુજરાત એટીએસને. અલકાયદા ઇન્ડિયન સબકોન્ટિનન્ટના પહેલાં 4 ઓનલાઈન ટેરરિઝમનું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે. કાલે બેંગલુરુથી એક મહિલાને બી પકડવામાં આવી છે, જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અને અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે, અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. આ 5 લોકોને પકડવામાં આવ્યા છે, અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક, ડાર્ક વેબ, આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે, તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. આ લોકોની બધાની 14 દિવસના અમને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન જે ફેક છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ એક ઇન્સ્ટા અકાઉન્ટ છે, સ્ટ્રેન્જર નેશન 2 કરીને. આ અકાઉન્ટના કોન્ટેક્ટમાં છે. આ અકાઉન્ટ મારફતે એ લોકોએ એક્યુએસથી રિલેટેડ કન્ટેન્ટની આપ-લે કરતા હતા અને જિહાદી મુદ્દાઓ પર ડિસ્કશન્સ એ લોકોએ કરતા હતા. આ ઇન્ટ્રોગેશન આધારે અને એના જે વિડીયોઝ હતા એ વિડીયોઝને ડીપ સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા અકાઉન્ટ મળી આવેલા, જે કે સ્ટ્રેન્જર્સ નેશન 2, અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેजेस છે, સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2. આ ટોટલ 3 અકાઉન્ટ, 2 ફેસબુક ઉપર અને 1 ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો. આ બહુ પોપ્યુલેટેડ ઇન્સ્ટા અકાઉન્ટ હતો. કહેવાનો કે આના જે ફોલોઅર્સ છે એ 10,000થી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા.
અને આગળ વાત કરવી છે કાયદો વ્યવસ્થાની લૂંટાતી લાજની, અને ભાવનગરમાં થઈ રહ્યું છે હત્યા અને લૂંટફાટ અહીંયા પણ વધી રહ્યા છે. અને આ વખતે હુમલો થયો છે ભારતીય જનતા પાર્ટીના શહેર ઉપપ્રમુખ નીતિનભાઈ ઉપર, અને હુમલો કોણે કર્યો છે એ ચોંકાવી જાય એવું છે. આરોપ છે એક બુટલેગર ઉપર કે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ જીવલેણ હુમલો હતો. દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ફરિયાદ કરી હતી અને એનો દાજ રાખી અને આ હુમલો કરવામાં આવ્યો, જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પીઆઈ સાથે નીતિનભાઈની રકઝક પણ થઈ હતી. પણ સવાલ એ છે કે જો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સુરક્ષિત નથી તો પછી આ રાજ્યમાં સુરક્ષિત કોણ છે? એ લોકો દારૂનો ધંધો ખુલ્લેઆમ બેફામ દેશી વિદેશી દારૂનો ધંધો કરે છે. એની મેં અવારનવાર રજૂઆત કરી મેં. એટલે આની પહેલા મેં રજૂઆત કરી ત્યારે મારી માથે હુમલો હોય. બીડી ઝાલા પીઆઈ જે છે એ ભ્રષ્ટાચાર જ એટલો બધો કરતા હોય તો એ બુટલેગર એને શું કહેવાના છે? અને ખુલ્લેઆમ હું ફરિયાદ લખાવું બુટલેગરમાંથી, ત્યાંથી એક વ્યક્તિને લઈ જાય અને મને એવું કહે કે મેં ફરિયાદ લખી લીધી. બુટલેગર જે મુખ્ય વેચનાર હોય એનો ધંધો તો ચાલુ હોય. અને મારા પપ્પા ઉપર આજે લગભગ 7 થી 8 જેટલા દેશી દારૂના બિટલોગરો આજે હુમલો કરેલો છે. અને કોઈ હતું ને એ સમયે હુમલો કર્યો છે. મારા પપ્પાને હાર્ટની તકલીફ છે. આની પહેલા 3 વર્ષ પહેલા અમે લોકોએ સ્પ્રિંગ ગોઠવેલી છે અને આ લોકો જેમ ફાવે પથ્થરથી હુમલો કરેલો છે આ લોકોએ. અને કારણ ફક્ત એટલું છે, અમે પોલીસ તંત્રને જાણ કરીએ છીએ કે સાહેબ તમે આને બંધ કરાવો. લગભગ 8 થી 9 ફેરી અમે તંત્રને રૂબરૂ જઈને રજૂઆત કરી છે. કોઈ અધિકારી આવે છે અને બેસાડી જાય છે, માલ લઈ જાય છે અને કલાક 2 કલાક. એક બાજુ કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને બીજી બાજુ અહીંયા રાજનીતિ ઉફાણો મારી રહી છે. કારણ કે ભાવનગર શહેરના મેયર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે મને કોઈ દબાવી નહીં શકે. વી રત્નાકર સંગઠન મહામંત્રી ભાવનગરની મુલાકાતે જવાના હતા અને એ પહેલા એમના દ્વારા નિવેદન આપ્યું હતું કે જો કોઈ મને દબાવવાનો પ્રયત્ન કરશે તો હું આત્મવિલોપન કરી લઈશ, ચીમકી ઉચ્ચારી હતી. પણ એ પછી મેયર સાહેબે અચાનક પલટી મારી દીધી અને ભળતી વાતો કરવા લાગ્યા. આમ તેમની વાતો પરિવારને કહેતો હતો, આ કરતો હતો, તે કરતો હતો, મને કોઈ દબાવતું નથી, ક્યાંય કોઈ સંગઠનમાં કે પછી પાર્ટીમાં કોઈ અસંતોષ નથી, વગેરે 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 વાતો કરી. પણ આ બધામાં મજા કોંગ્રેસે લઈ લીધી. ભાવનગર શહેર અને ભાવનગર ભાજપમાં અત્યારે ભડકો છે, જોવા મળ્યો છે. આંતરિક વિખવાદ છે તે સામે આવી રહ્યો છે. ભાવનગરના મનપાના મેયર જે છે, ભાવનગરના પ્રથમ નાગરિક, તેમણે ગઈકાલે રાત્રે ભાજપના ગ્રુપમાં એક મેસેજ વાયરલ કર્યો હતો અને જેમાં તેમણે આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી. સમગ્ર કારણ શું છે આપણે સીધા જ મેયર સાહેબ પાસેથી જાણીએ. મેયર સાહેબ, શું કારણ હતું, શા માટે મેસેજ મૂકવામાં આવ્યો હતો? ભાવનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે હું જ્યારે કામ કરી રહ્યો, ભાવનગરના લોકોની સેવાના માધ્યમ સાથે, સેવાના ધ્યેય સાથે હું કામ કરી રહ્યો, ત્યારે ક્યારેક નાના મોટા પ્રશ્ન કર્મચારી સાથે પણ થતા હોય. એક કર્મચારીથી, એસ્ટેટ વિભાગના કર્મચારીથી વારંવાર લોકોને તકલીફ થઈ રહી હતી, લારી ગલ્લાવાળાને, ફેરિયાવાળા લોકોને. તો મેં એમના વિભાગમાં જઈને મેયર હોવા છતાં વિનંતી કરી. અંદરો અંદરની ખેંચતાણમાં જો મેયર પણ સુરક્ષિત નથી તો કઈ હદ તરફ ભાવનગરને લઈ જવા માગે છે? આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા છે. જો અહીંયા મેયર પણ પોતાની જાતને સુરક્ષિત ન અનુભવતા હોય તો આ ભાજપે આટલા વર્ષોમાં કઈ રીતે શાસન ચલાવ્યું તે ભાવનગરની જનતા સમક્ષ ખુલ્લું થાય છે. ખાસ કરીને તમે વાત કરો તો કોઈ પણ વ્યક્તિ જ્યારે આત્મવિલોપનની ધમકી આપતી હોય ત્યારે પોલીસ એમના ઉપર અટકાયતી પગલાં લે છે, એમનું નિવેદન નોંધતી હોય. હું ભાવનગર પોલીસને પણ કહેવા માગીશ, શું આપ મેયર ઉપર અટકાયતી પગલાં લેશો કે મેયરનું નિવેદન નોંધશો? કે એ મેયરશ્રીએ એવું પણ કીધું કે હું ઘણાના રાજ ખોલીશ. તો મેયરશ્રી, તમે રાજ ખોલો, વિપક્ષ તરીકે અમે આપણી સાથે છીએ. ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે. કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મનદુખ હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે. જો આંતરિક વિવાદ છે, ખાસ કરીને જે પ્રકારે પોસ્ટ મૂકી છે તેમાં આત્મવિલોપનની ચીમકી આપી છે અને કહ્યું છે કે જો આ પોસ્ટ માં એવું પણ કહ્યું છે કે બધાના રાજ ખોલતો જાય છે આત્મવિલોપન થયેલા, એટલે આ તો આંતરિક વિવાદ છે એક પ્રકારનો. આંતરિક વિવાદ શું હોય? સાથે બેઠીને હળી મળીને જે પણ કાંઈ છે એ નિર્ણય કરી, એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ છે એ પરિવારના પ્રશ્ન નિરાકરણ લાવી દેશે. મારા ખ્યાલમાં નથી. બીજેપીના ગ્રુપ છે એમાં જ મૂકેલું છે તેમ છતાં સાહેબ આપને ખ્યાલ નથી? પણ મેં વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ખ્યાલ. પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને
પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી. ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી. અને આગળ વાત કરવી છે એક વિચિત્ર પણ આમ મજા આવી જાય એવી ઘટનાની, અને એ બન્યું છે આમ આદમી પાર્ટીમાં. જી હા, આમ આદમી પાર્ટીના એક મોટા નેતા અચાનક ધૂણવા માંડ્યા. પ્રદેશ પ્રમુખ એમની બાજુમાં હતા અને એ વખતે પ્રદેશ પ્રમુખ એમને પગે પણ લાગ્યા. એ નેતા એવું કહી રહ્યા છે કે એમના શરીરમાં ઇન્દિરા ગાંધી આવે છે. જી હા, ઈસુદાન ગઢવી રાજુભાઈને પગે લાગતા પણ જોવા મળ્યા હતા અને ઇન્દિરા ગાંધીનો આત્મા આવ્યો હોવાનું કહી અને હાથ ઊંચો કરીને જે ધૂણ્યા છે આ જિલ્લા પ્રમુખ. સૌથી પહેલા એ જુઓ વિડીયોમાં. માતાજી આવતા નથી તળાવમાં કોઈ. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, ઇન્દિરાજી શું કહી રહ્યા છે, શું નવા જૂની થવાના અણસાર વ્યક્ત કરી રહ્યા છે? ખેર, આ ક્યાંક એક એવો કિમિયો હતો કે જેનાથી સરકાર પર એક રીતે પ્રહાર કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે રાજુભાઈ ત્યાં, અને રાજુભાઈને ધૂણવા લાગ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર હતા, પરંતુ માતાજી આવવાના બદલે એમને ઇન્દિરા ગાંધી આવ્યા એ પ્રકારનું તેઓ કહી રહ્યા છે. અને એ સમયગાળા દરમિયાન તેઓ ઈસુદાન ગઢવી અને રાજુ બોરખતરિયા છે એમની પણ તેઓ ત્યાં પગે લાગતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે સામાન્ય રીતે કોઈને માતાજી આવતા હોય, નેતાઓ પોતાના પ્રવાસ દરમિયાન ક્યાંક ગયા હોય, માતાજીની રમેણ હોય વગેરે હોય, તો ત્યાં આ પ્રકારની દ્રશ્યો જોવા મળતા હોય છે અને એ ધાર્મિક લાગણી અથવા તો એમની આસ્થા હોય છે. પરંતુ અહીંયા કોઈ રાજકીય વ્યક્તિ શરીરમાં આવ્યા હોય એવું પહેલી વખત આવું ક્યાંક જોવા મળ્યું છે. અને ઇન્દિરા ગાંધી એમને આવ્યા છે, ઇન્દિરા ગાંધીનો આત્મા બોલે છે એ પ્રકારે તેઓ બોલી રહ્યા છે. એટલે લોકોને પણ ક્યાંક આમાં આશ્ચર્ય છે અને કુતૂહલ પણ છે કે આવું કેવી રીતે હોઈ શકે. આગળ વાત કરવી છે ખેડૂતોની. ઘણા બધા સપના ખેડૂતોની આંખોમાં આંજવામાં આવ્યા છે, પણ ખેડૂતને આજે ખેતી કરવું એટલે જાણે જંગ લડવા જેવું લાગી રહ્યું છે. ચોમાસું અડધું વીતી ગયું છે અને આ સમયે ખેડૂતને સૌથી વધારે જરૂર હોય પાણી અને ખાતરની. પાણી તો જો કે મેઘરાજા આપી રહ્યા છે, પણ ખાતર મેળવવા માટે ખેડૂતોને રોજ જંગે ચડવું પડે છે, રોજ લાઈનોમાં ઊભા રહેવું પડે છે, હાલાકી વેઠવી પડે છે અને તંત્રના કારણે ખેડૂતોને અંદર ડખા થઈ જાય છે. જામપુરથી આયા છે, સવારના વહેલા આયા છે, ઘરનું કરો, ઘોરાનું કરો, છોકરાનું કરો, લાઈનમાં ઉભા હતા, હજી ખાતર મળ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે. તેમાં પણ થરાદ વાવ પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી રહ્યું. ખેડૂતોને ખૂબ લાંબી લાઈનો લાગી. એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે, પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે. તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રી બનાસકાંઠા અને થરાદ પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે, નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે. અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું, એની જવાબદારી સરકારની રહેશે. અને સ્કૂલોમાં કેવી મનમાની ચાલી રહી છે એના વારંવાર બોલતા દાખલા સામે આવે છે. અને વધુ એકવાર આવો દાખલો સામે આવ્યો છે વડોદરામાં, કે જ્યાં બાળકોને એક નિશ્ચિત ખાનગી કંપનીની ટી શર્ટ પહેરાવવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. ને આ વરવો દાખલો કોઈ ખાનગી સ્કૂલમાંથી નહીં, આ વખતે સરકારી સ્કૂલ નગર પ્રાથમિક સમિતિ સંચાલિત સ્કૂલમાંથી સામે આવ્યો છે, કે જ્યાં બાળકોને એક ચોક્કસ જગ્યાએથી ટી શર્ટ લેવા એમના વાલીઓને મજબૂર કરવામાં આવે છે અને એ જ ટી શર્ટ એમને ગણવેશ તરીકે પહેરાવવા માટે એમને આગ્રહ રાખવામાં આવે છે અને એમની ઉપર એ જો હુકમી પણ કરવામાં આવી રહી છે. કેટલાક અમારા આચાર્યશ્રીઓ પોતાની રીતે પણ વ્યવસ્થા કરી, જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે, દાન આપતી સંસ્થાઓ છે, એમનો સંપર્ક કરી અને આ પ્રમાણેની વ્યવસ્થા કરતા હોય છે. પણ જે આપ કહો છો લોગોને એ બધી બાબત એ અમારા ધ્યાને આવી છે, તો હવે અમે તપાસ કરાવીશું
કે એમાં સત્ય શું છે. બાળકોને કોઈ પણ યુનિફોર્મ બદલવો હોય તો તે માટે સમિતિની અમારા બોર્ડની મંજૂરી ખૂબ જ જરૂરી છે. એટલે અમે એ પણ તપાસ કરાવીશું કે એમને મંજૂરી અગાઉ લીધી છે કે કેમ. વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 119 પૈકી આ શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા છે જે અટલાદરા આવેલી છે તે અત્યારે જાણે હાઈટેક બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કંપનીની ટી શર્ટો આપવામાં આવી વિદ્યાર્થીઓને પહેરવા માટે. જે લાલ કલરની ટી શર્ટ પહેરેલી છે જે તે કંપનીની ટી શર્ટ છે. સ્કૂલના યુનિફોર્મ બાજુ પર મૂકીને કંપનીનો જાણે પ્રચાર પ્રસાર કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે વહેલી તકે સરકાર દ્વારા આ બાબતે ઘટતો કરવામાં આવે, કારણ કે જો કોઈ બી કંપની આવી રીતે ટી શર્ટો આપીને વિદ્યાર્થીઓ પાસે જાણે પ્રચાર પ્રસાર કરાવતા અને એમાં આચાર્યો પણ જાણે સહભાગી થતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે શાસનાધિકારી આ બાબતે ઘટતું કરે તેવી જ એક માંગ ઉઠી છે. જોઈ રહ્યું આગામી દિવસોની અંદર શાસનાધિકારી આચાર્યો સામે અથવા તો કંપની સામે કઈ રીતની એક્શન લે છે. કેમેરામેન નિકેશ વાણંદ સાથે હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. અને આ બધા વચ્ચે એક ચોંકાવનારી વાત શિક્ષણ જગતમાંથી જ સામે આવી છે અને એ છે નવા શિક્ષકો પાસેથી થતા ઉઘરાણાની. જી હા, ગેરકાયદેસર ઉઘરાણા, ટેબલ નીચેના પૈસા, આ બધી જ વાત સામે આવી રહી છે અને એ પણ કેટલાક મંડળો ઉઘરાવતા હોવાનું સામે આવ્યું છે, જેની નોંધ ખુદ શિક્ષણ મંત્રીએ લીધી છે. શિક્ષકોની ભરતી થઈ રહી છે એમાં ગ્રાન્ટેડ અને સરકારી, આમ તો ગ્રાન્ટેડ એ પણ સરકારનો જ હિસ્સો છે અને એમનો પગાર સરકાર ચૂકવતી હોય, પરંતુ આપ કહો છો એ રીતે કોઈક મંડળવાળા, ટ્રસ્ટવાળા આવા શિક્ષકોને હાજર કરવા માટે જો આર્થિક આવી કોઈ પણ રકમ કે સ્વાર્થ માટે માંગતા હોય તો એ તદ્દન ખોટું છે. એમના પર અમારી પાસે જો કોઈ કમ્પ્લેન કરશે તો એમના પર એક્શન લેવામાં આવશે. હું વિનંતી કરું છું કે અમારા ગુરુજનો, જે નવા ગુરુજનો શિક્ષક તરીકે જવાના છે, ઉત્સાહ હોય, એનો ઉમંગ હોય અને જો એની પાસેથી આવી પૈસાની નાણાકીય માંગણી કરતા હોય તો એમના ઉત્સાહ, ઉમંગ તૂટશે. એમની જે ભાવનાઓ શિક્ષણ પ્રત્યેની છે એમાં ઉણપ આવશે. માટે એક પણ શિક્ષક યાની કે ગુરુજનોને હું વિનંતી કરું છું, તમારી પાસે આવી કોઈ પણ બાબતની માંગણી કરનાર કોઈ ટ્રસ્ટ કે મંડળ હોય તો ડાયરેક્ટ અમારો સંપર્ક કરજો. એક પણને બક્ષવામાં આવશે નહીં. અને હવે વાત કરવી છે જય અને વીરુની જોડીની. જય અને વીરુની આ જોડી, નામ ખૂબ રસપ્રદ છે. કોઈ શોલેના જય વીરુની વાત નથી. આ વાત થઈ રહી છે સાસણગીરના જય અને વીરુની. એ જય વીરુ જેમની ડણકથી ગીરનું જંગલ ગાજતું હતું, ગીરના પાંદડા ધ્રુજતા હતા, ગીરના નેહડા કાંપતા હતા. હવે એ ડણક સાંભળવા નહીં મળે. મનીષ પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, અને આ એ જોડી છે કે જે આખી દુનિયાના જે પણ વન્ય પ્રેમીઓ હોય છે જેમને કદાચ ભાવુક કરનારી પણ છે. ગઈકાલે જયનું નિધન થયું છે, વીરુનું નિધન 1 મહિના પહેલાં થયું હતું. ઇનફાઇટ દરમિયાન એક ટોળા સાથે આ બંને સિંહ એકલા હતા અને બીજી બાજુ એક ક્રાઉડ હતું, એની સામે યુદ્ધ થયું. અને આ વર્ચસ્વનો જંગ સિંહોમાં હંમેશાથી રહેતો હોય છે, પરંતુ આ જોડી એક બેમિસાલ હતી, કારણ કે ગીરના જંગલમાં અત્યાર સુધીનો એનો ટેમ્પો રહ્યો છે જબરદસ્ત. એની કેસરિયાળી એકદમ, એની જે કેસ છે નુપુર, એ આફ્રિકન સિંહોમાં જે જનરલી જોવા મળતા હોય એ પ્રકારનો એનું રંગરૂપ, એની કાઠી, ઊંચો કાંઠો. અને અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ સાથે એમણે કોઈ મનુષ્ય પર હુમલો કરવાની કોઈ ઘટના ના આવી. એની સાથે સાથે જ્યારે પણ જુઓ ત્યારે કોઈ ખભો મિલાવીને ભાઈબંધો જ્યારે શેરીમાં નીકળતા હોય, બિલકુલ એ જ રૂઆબ અને એ જ અંદાજ સાથે જ્યાં જાય ત્યાં બંને સાથે હોય. એક શિકાર કરીને બીજાની રાહ જોએ. અને ત્યારબાદ જે ભાવુક કરનારા દ્રશ્યોનું ઉપર આપણે જોયા હતા કે જ્યારે વીરુનું નિધન થયું ત્યારે જય જે પ્રકારે આક્રંદ કરતો હતો એકલો, એના મિત્રને ખોયાનો જેને એને દર્દ હતું, અને એ પછી 1 જ મહિનો એ વીરુ જય જીવી શક્યો છે. આ ઘટના કદાચ માનવીય ઇતિહાસમાં આપણે માણસો વચ્ચેના ભાવમાં જોતા હોઈએ, પરંતુ માત્રાવાળા સિંહની અને ગીરના એ ભાભાની કહાની પણ આપણે જોઈએ છે નુપુર, કે જ્યારે એક સિંહ માટે માણસ અને માણસ માટે સિંહ શું માયના રાખે છે એ ગીરના જંગલથી વધારે કોણ સારી રીતે જાણતું હોય છે. બિલકુલ. અને જે મનીષ જય અને વીરુનું વર્ણન કર્યું, એટલે અહીંયા મને દાદ બાપુ યાદ આવે કે જો ગંધ જટાળા, ભૂરી લટાળા, ચાલ છટાળા, ચરચાળા, ડણકેડા ઢાળા, સિંહણ બાળા, 10 હાથાળા, દૈતાળા, મોટા માથાળા, ગજવે ગ્રાળા, હરણિયાળી હુંકારી. એ અદ્ભુત વર્ણન. અને આ વર્ણન અહીંયા આ જય અને વીરુ ઉપર બિલકુલ બંધ બેસતું આમ સામેથી ચાલતો હોય તો એ જે સફાક ઋષિનું તમે કહો કે જે વર્ણન કરવામાં આવ્યું છે કે આપણો સિંહ કેવો હોય, એ ડાલા મથાનું વર્ણન અહીંયા બેસે છે. ને એ જય વીરુની જોડી કદાચ આપણે પણ જ્યારે સાસણ ગયા છીએ ત્યારે જોયેલી છે. બિલકુલ. અને ઉપર હવે અત્યારે ખાલીપો વર્તાશે, કારણ કે આખું ગીર હવે સૂનું લાગશે, કારણ કે જે સ્થાનિક લોકો છે આસપાસના, જ્યારે આ જય અને વીરુ
વીરુ નીકળતા કોઈ ગામડામાં સહેલાણી કરવા માટે તો લોકો એને જોતા, કારણ કે એમને લાગતું હતું કે આ જાનવર, આ જે જય કોણ છે ને વીરુ કોણ છે ઓળખવું બહુ મુશ્કેલ હતું. પરંતુ જો બંને સાથે હોય તો લોકો સમજી જતા હતા કે આ જય અને વીરુની જોડી છે, માનવ પર હુમલો નહીં કરે, વધારાનો શિકાર નહીં કરે, જો એને ભૂખ છે એટલો જ શિકાર કરવાનો. અને બીજી વાત, સિંહની જે પ્રકૃતિ હોય છે નુપુર, એ સિંહણ હંમેશા શિકાર કરતી હોય છે, પરંતુ જય અને વીરુની જોડી એવી હતી કે સિંહણનો શિકાર નહીં, એ પોતે શિકાર કરે ને વીરુને બોલાવે. જ્યારે જય શિકાર કર્યો હોય અને વીરુએ શિકાર કર્યો હોય તો જયને બોલાવે, ને જય શિકાર કર્યો હોય તો વીરુને બોલાવે. આ પ્રકારની મિત્રતા, આ પ્રકારની અદ્ભુત મિત્રતા એ આપણા ગીરના જંગલમાં જોવા મળી છે. નુપુર, બિલકુલ. અને આગળ વાત કરવી છે એક લાંચિયા અધિકારીની. જી હા, પોરબંદર GBCBમાંથી એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આમ પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો ઇતિહાસ બહુ ખરડાયેલો હોવાનું કહેવાય છે. અને ફરી એકવાર એનો બોલતો પુરાવો, એનો વરવો દાખલો સામે આવ્યો છે. પોરબંદરથી ઋષિ પાસેથી વિગતે જાણીએ. ઋષિ. જી નુપુર, હાલ પોરબંદરમાં એસીબી દ્વારા જે ભ્રષ્ટાચારનું પ્રદૂષણ છે તેને પકડવામાં આવ્યું છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના એક અધિકારી છે RV ચૌહાણ, તેમના પર એસીબી ટ્રેપ કરવામાં આવી છે અને 1,25,000 ની લાંચ માંગવામાં આવી હતી. આ ટ્રેપમાં જે RV ચૌહાણ છે તે ફસાઈ ગયા છે અને એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ કરવામાં. વાત કરીએ તો પોરબંદરમાં એસીબી બીજી વાર થઈ છે, અગાઉ આરટીઓ પર થઈ હતી. બિલકુલ ઋષિ. અને આ બધા વચ્ચે એક સૌથી મોટા સમાચાર, અત્યારે જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી એક ક્ષણ આવી ચૂકી છે. સીધા જ આપને સતીશ ધવન સ્પેસ સેન્ટર લઈ જવા છે ઈસરોમાં, કે જ્યાંથી નિસાર ઉપગ્રહ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. GSLVના લોન્ચને બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે અને આ GSLV લોન્ચ શરૂ થઈ ચૂક્યું છે. આ એ અદ્ભુત ક્ષણ ફરી એકવાર ભારતના ઇતિહાસની અંદર નાસા સાથેનું કોલેબોરેશન અને એમાં ઈસરોની એક મોટી છલાંગ પૃથ્વીને સુરક્ષિત રાખવા માટે. GSLV F-16 NISAR mission, the deafening roar of GSLV and beautiful silhouette brightening the Sriharikota sky. जहाँ अभी आपने देखा चारों L40 तथा 4 बूस्टर S-139 का सफल प्रज्वलन और GSLV F-16 का उत्थापन द्वितीय प्रमोचन मंच से, और ये अपने गंतव्य की ओर बढ़ता हुआ. हम यहाँ कंपन महसूस कर पा रहे हैं मिशन नियंत्रण केंद्र पर. The first stage of GSLV with S-139 solid core motor and 4 L-40 liquid strap-ons thrusting together. 7,800 kilonewton cumulative thrust. First stage performance normal. Sharwan is in Menato. The day of launch wind biasing program that is fed into the onboard computers help the rocket to veer through the atmosphere with minimal aerodynamic loads. प्रथम चरण का कोर बूस्टर लगभग 100 सेकेंड्स तक प्रज्वलित रहेगा तथा L-40 चरण 150 सेकेंड तक प्रज्वलित रहकर शांत हो जाएंगे. तत्पश्चात इसे यान से पृथक कर दिया जाएगा. वर्तमान में सभी तंत्र सामान्य निष्पादन करते हुए और यान अपने अपेक्षित पथ का अनुकरण करता हुआ जा रहा है. Performance normal. Currently, the rocket is in open loop guidance. Shar ground station is tracking. S-139 burnout. कोर बूस्टर का प्रज्वलन समाप्त हो चुका है. Here we have an announcement from the Range Operations Director that the booster has stopped its operation. The 4 L-40s are thrusting still. First stage performance normal. प्रथम चरण का कार्य निष्पादन पूरी तरह सामान्य. यान उद्दिष्ट दिशा की ओर अग्रसर होता हुआ. वर्तमान में प्रथम चरण प्रज्वलित है. L-40s प्रज्वलित हैं. इनका कुल कार्यकाल 150 सेकंड का होगा. L-40 shut off. GS2 ignited. GS1 separated. 1S. IS 1/2 main separated. जी हाँ, अभी आपने सुना, रेंज ऑपरेशन निदेशक ने इसकी पुष्टि की है. प्रथम चरण को सफलता से पृथक किया जा चुका है. द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है. Marking closed loop guidance initiated. The flight, the GS1 has undergone a hot separation and GS2 commenced its operation and thrusting nominally.
The payload fairing has also been separated and closed loop guidance has been initiated. जी हाँ, इस दौरान Second stage performance normal. वातावरण से बाहर जा चुका है, इसलिए पेलोड फेयरिंग या ऊष्मा कवच की आवश्यकता नहीं रहती, इसलिए इसे यान से पृथक कर दिया जाता है। और अब यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है और स्वतः ही अपना दिशा निर्धारण कर रहा है। Powered by the Vikas engine that uses the Earth storable propellant combination of UH-25 and N2O4, the second stage of GSLV develops 846 kilonewton thrust in vacuum. Burn time for this mission of GS2 is 140 seconds. +4 minutes. दर्शकों का उत्साह देखते ही बनता है यहाँ पर, सभी Second उत्साहित stage इस प्रमोशन performance को लेकर। normal. द्वितीय चरण सामान्य निष्पादन करता हुआ अग्रसर है अपने उद्देश्य कक्षा की ओर। इसमें इस चरण में UH-25 तथा N2O4 ईंधन का प्रयोग किया जाता है। यह विकास इंजन द्वारा संचालित है। इस चरण का कुल प्रज्वलन काल लगभग 150 सेकंड का होगा। Cryo stage start authorized. जैसा कि हमने पहले बताया था, द्वितीय चरण Second के stage दौरान performance ही normal. तृतीय चरण को अनुमोदित कर दिया जाएगा। There is a confirmation of the authorization of the third stage or the cryo stage GS2 thrust cutoff. operation. The GS2 second stage separate. has completed its Stage ignition operation and commanded. has been jettisoned from the ongoing vehicle. द्वितीय चरण के सफलतापूर्वक प्रदर्शन के पश्चात Cryo उसे stage यान से ignition पृथक कर दिया confirmed. गया है और तृतीय तथा अंतिम चरण का प्रज्वलन शुरू हो चुका है। यह बहुत ही जटिल चरण है। इसके साथ ही दर्शकों का उत्साह यह अंतिम चरण है जो उपग्रह को उद्देश्य कक्षा की ओर ले जाएगा। The cryogenic upper